અમદાવાદમાં ઇમિગ્રેશન એક્ટ 1983ની કલમ 24(1)(b) હેઠળ મોટી છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ફરિયાદી શ્રી કુંજન રમેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે આરોપી કિરણભાઈ ઉર્ફે કેસી ચૌહાણ અને તેના સહઆરોપીઓએ મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ શિવરંજની સેટેલાઇટ વિસ્તારમાં આઈઓસી પેટ્રોલ પંપ પાસે એક્સિસ બેંક ઉપર આવેલ હિમાલય એમરલ્ડ બિલ્ડિંગમાં ઓફિસ શરૂ કરી હતી. આ ઓફિસ મારફતે વિઝા, એર ટિકિટ તેમજ રહેવા જમવાની સ્કીમના નામે લોકોને લાલચ આપવામાં આવતી હતી. ફરિયાદી પાસેથી ચેક દ્વારા ₹2,85,000 વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ભોગ બનનારાઓ પાસેથી પણ રોકડા અને ચેક દ્વારા મોટી રકમ વસૂલવામાં આવી હતી. આરોપીઓએ કુલ ₹1,15,70,000થી વધુ રકમ મેળવી, પરંતુ ન તો વિઝા અને ટિકિટની સુવિધા પૂરી પાડી અને ન જ કોઈ રકમ પરત કરી. ત્યારબાદ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે.